ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 યુનિટ 5 ધ પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 3. આજે આપણે પાર્ટ 3 જે છે એમાં આગળ માહિતી મેળવશું. અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે જે ફટાકડા બને છે એ કેવી રીતે બને છે, શું એમાં વપરાય છે અને કેવી રીતે એનું કાર્ય છે જે જોયું. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક જે છે એનું સૌથી વધારે કોઈ જોખમી એવું હોય, જોખમ જે છે એ ડીલ્સ વિથ ફાયર, આગ સાથે કામ કરવું એ પાયરોટેકનિક જે છે એની સૌથી વધારે ડેન્જર ભય કહેવાય. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ, તો આ જે ઉદ્યોગ જે છે ઇઝ નોટરિયસ, જોખમી છે, ખૂબ જ જોખમી છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, અકસ્માત માટે આ જે ઉદ્યોગ છે એ ખૂબ જોખમી છે. વેધર ઇન ધ USA, પછી એ અમેરિકામાં હોય, જાપાનમાં હોય કે ભારતમાં હોય, એ દરેક જગ્યાએ આ વ્યવસાય જે છે, ઉદ્યોગ જે છે એ જોખમી છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. Though the mixture is stable, આનું મિશ્રણ જે છે, મિશ્રણ જે છે સ્ટેબલ, એક સમાન છે. ઇફ કેપ્ટ કુલ, જો એને કુલ એટલે કે ઠંડી જગ્યાએ, ડ્રાય સૂકી જગ્યાએ રાખવા હોય, ઇટ કેન કેચ ફાયર, તો તે આગ પકડી શકે છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાય, એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે, અકસ્માતે જો હીટ એટલે કે ઉર્જા જે છે એ એને અપ્લાઇડ પૂરી પાડવામાં આવે, અથવા તો અચાનક જ હીટ ઉર્જા જે છે પૂરી પડાય, તો થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, ઘણી બધી વખત ઘણા બધા ઘર્ષણને કારણે, ફ્રિક્શન એટલે ઘર્ષણ થાય છે ત્યારે, ફ્રોમ અ સ્પાર્ક, અથવા તો કોઈ તણખોડે ત્યારે, ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો કોઈ એની અસર થાય, પર્યાવરણની અસર થાય, કોઈ પણ જે અસર જે છે ઇમ્પેક્ટ એ થાય ત્યારે. તો ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ, તો આ ઇન્ડસ્ટ્રી છે નોટરિયસ છે, જોખમી છે. વેધર ઇન ધ USA ઓર જાપાન ઓર ઇન્ડિયા, ભારતમાં હોય, જાપાનમાં હોય કે અમેરિકામાં હોય. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કુલ એન્ડ ડ્રાય, જો એનું મિશ્રણ છે એકદમ સંતુલિત હોય, કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, ઠંડુ રાખવામાં આવે અને સૂકું રાખવામાં, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ અપ્લાઇડ એક્સિડન્ટલી, તો જો હીટ જે છે એ આકસ્મિક રીતે એને પહોંચે છે તો ઇટ કેન કેચ અ ફાયર, તો આગ લાગી શકે છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ, ઘણી બધી વખત ઘર્ષણના કારણે, ઘણી બધી વખત ફ્રોમ અ સ્પાર્ક એટલે કે તણખાના કારણે, ફોર એન ઇમ્પેક્ટ અને વાતાવરણની અસરના કારણે પણ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વેઝ મેકિંગ અ ફાયર ઓફ સેફ. વૈજ્ઞાનિકો જે છે આ લુકિંગ ફોર એટલે રાહ જોઈ રહ્યા છે, ફોર અ વેઝ એટલે રીતની, એ રસ્તાની, ઓફ અ મેકિંગ અ ફાયર વર્ક, એટલે ફટાકડા જે છે એ એકદમ સલામત બને એ માટે વૈજ્ઞાનિકો જે છે એ શોધખોળ કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા, fireworks is used to be imported from China. તો ફટાકડા જે છે એ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ, મોટે ભાગે જે છે એ ચાઇના છે ત્યાંથી ઇમ્પોર્ટ, આયાત કરવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ વેર સ્ટોપ, આ જે ઇમ્પોર્ટ આયાત જે છે અટકાવવામાં આવી.
and the safety match producers of Sivakasi in Tamil Nadu began a manufacturing of fireworks for Deepavali. તો ડ્યુરિંગ સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન these imports એટલે આયાત જે છે વેર સ્ટોપ અટકાવવામાં એન્ડ ધ સેફ્ટી મેચ અને જે દિવાસળી જે છે પ્રોડ્યુસર્સ બનાવનાર ઓફ શિવાકાશી તો શિવાકાશીના દિવાસળી બનાવનાર જે છે વ્યક્તિઓ ઇન તમિલનાડુ બિગેન શરૂ કરું મેન્યુફેક્ચરિંગ ઓફ ફાયરવર્ક્સ મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું ફાયરવર્ક્સ એટલે ફટાકડા જે છે એનું ઉત્પાદન કરવા માટે ફોર દીપાવલી જે છે એમાં મેન્યુફેક્ચરિંગ ફટાકડાનું જે બનાવટ જે છે એ તમિલનાડુ જે છે એનું શિવાકાશીના દિવાસળી બનાવનારા લોકોએ શરૂ કર્યું. ઇન 1992 the country used about 60 crore worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. In 1992 1992ની વાત છે 1992માં the country used જે દેશ જે છે ઉપયોગ કરતો હતો about 60 crore worth 60 કરોડની કિંમતના ફટાકડા જે છે તે ઓફ ફાયરવર્ક જે ફટાકડાના 60 કરોડની કિંમતના છે એન્ડ 60 to 70% 60 થી 70% જે છે ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી આખા ભારતમાં જે ફટાકડા ફૂટતા એમાંથી 60 થી 70% એટલે કે 60 કરોડના ફટાકડા જે છે એ શિવાકાશીમાંથી આવવા લાગ્યા. 1992ની વાત કરીએ તો in Sivakasi fireworks are manufactured in a number of small units. શિવાકાશી જે છે એમાં ફટાકડા છે આર મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન થાય છે એને નંબર ઓફ સ્મોલ યુનિટ્સ નાના યુનિટ જે છે એટલે કે વિભાગમાં ફટાકડા જે છે એનું ઉત્પાદન થાય છે. 3 months before the festival is the busiest time for these units. તો 3 મહિના પહેલાં ધ ફેસ્ટિવલ એટલે કે જે તહેવાર છે એના 3 મહિના પહેલાં ઇઝ ધ બિઝીએસ્ટ એટલે વ્યસ્ત સમય છે ફોર ધીસ યુનિટ્સ જે આ વિભાગ જે છે એમાં 3 મહિના પહેલાં તેઓ ખૂબ જ વ્યસ્ત હોય છે એટલે કે આ સમયગાળો છે 3 મહિના પહેલાંનો એ ખૂબ જ વ્યસ્ત હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સફર્ડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રીઝ. તો ફાયરવર્ક્સ જે છે એ આર ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ટુ એવરી નૂક એન્ડ કોર્નર. અહીં નૂક એન્ડ કોર્નર જે છે ઇડિયમ ફ્રેસીસ છે. નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ઓફ ધ કન્ટ્રી એટલે કે દેશના દરેક ખૂણે જે છે ફટાકડા જે છે એ લઈ જવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ધ વર્કિંગ કન્ડિશન એટલે કામ કરવાની જે સ્થિતિ જે છે ઓફ ધીસ યુનિટ્સ આ વિભાગ જે છે એની કામ કરવાની જે સ્થિતિ જે છે એ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક જે છે એના કરતાં ક્યાંય દૂર છે એટલે કે આમાં સંતોષ નથી એટલે કે સલામતીની કોઈ જ અપેક્ષા નથી. સલામતી ખૂબ દૂરની વાત છે છતાં પણ એ લોકો કામ કરી રહ્યા છે. There are a very few testing facilities for quality or uniformity and hardly any safety measure in a force. So there are a very testing facilities. ભાગ્યે જ very few એટલે ભાગ્યે જ કેટલીક જે એવી છે ફેસિલિટી સુવિધા ફોર ક્વોલિટી એની જે ગુણવત્તા છે એ તકારવા માટે યુનિફોર્મિટી તો જે એની બનાવવાની રીત જે છે એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ અને ભાગ્યે જ કોઈ સલામતીના મેઝર્સ માપદંડ છે એને ફોર્સ એટલે દબાણ જે છે એમાં ભાગ્યે જ સલામતીના જે માપદંડ જે છે એ એની ટેસ્ટિંગ માટેની જે ફેસિલિટી છે એ થોડી ઘણી નહીવત જ છે. This is why we hear of accidents in Sivakasi year after year. This is why આના કારણે we hear
of accidents, યર એટલે સાંભળવું, એક્સિડન્ટ્સ એટલે અકસ્માત, ઇન શિવાકાશી યર આફ્ટર યર, અને તેના કારણે આપણે દર વર્ષે શિવાકાશી જે છે એમાં અકસ્માત જે છે એ સાંભળીએ છીએ. It is a very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. So it is a very difficult, તો આ ખૂબ જ ડિફિકલ્ટ મુશ્કેલ માનવામાં છે, ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, કેવી રીતે ફાયરવર્ક્સ ફટાકડા બનાવવા એની માહિતી જે છે એ આપવી મેળવવી, બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર એટલે માનવું, સેફ તો એને સલામત માનવામાં નથી આવતું, ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ દરેકને માહિતી આપી શકાય એ સલામત માનવામાં નથી આવતું. તેથી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, તેથી ફટાકડા કેવી રીતે બનાવવા એની માહિતી જે છે એ મેળવવી ખૂબ અઘરી છે. ઓનલી અ વેરી ફ્યુ રિયલેબલ પર્સન્સ આર ટોટ, અને એટલે જ આ ફક્ત રિયલેબલ રિયલેબલ મતલબ થાય વિશ્વાસપાત્ર વ્યક્તિઓ જે છે એને જ શીખવવામાં આવે છે. ટોટ ધીસ આર્ટ એટલે કળા, આ કળા જે છે એ વિશ્વાસપાત્રને જ શીખવવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ fireworks આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઇન મેની કન્ટ્રીઝ ઘણા બધા દેશ જે છે ત્યાં ફાયરવર્ક્સ ફટાકડા જે છે આર નોટ અલાઉડ એટલે રજા મંજૂરી આપવી, ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ મતલબ વ્યક્તિગત રીતે ફટાકડા જે છે એનો ઉપયોગ કરવો કે બનાવવા માટે મંજૂરી આપવામાં આવતી નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ જે સામાજિક રીતે એટલે કોમ્યુનિટી મતલબ જે આખો એક સમૂહ જે છે એને આપવામાં આવે છે. સ્પેશિયલી ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, અને સ્પેશિયલી ખાસ ઓર્ગેનાઇઝ એટલે આયોજન થયું હોય વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, જે તજજ્ઞ જે છે એની દેખરેખમાં, અને બધા ભેગા મળી અને જે છે એને જ આર અલાઉડ એટલે રજા મંજૂરી પરમિશન આપવી, તો એમને જ પરમિશન આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays, અને the great deal of care એટલે કે ધ્યાન રાખવું, is taken તો ધ્યાન રાખવામાં આવે છે, ફોર સેફટી સલામતી માટે એમાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. એટ ધીસ ડિસ્પ્લેઝ એટલે આ બધા ભેગા જે કંપની કે ક્યાંય પણ કાં બને છે ત્યાં ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. તો however આમ છતાં since even children જે બાળકો જે છે આર અલાઉડ તો પરમિશન આપવી રજા આપવામાં આવે છે, ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ફટાકડા સાથે રમવાની ઇન ઇન્ડિયા. આમ છતાં ભારત જે છે એમાં બાળકો જે છે એને ફટાકડા સાથે રમવાની પરવાનગી છૂટ આપવામાં આવે છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ મહત્વનું છે ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, અને તેના માટે કેટલાક ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું અથવા તો ધ્યાન રાખવું, સર્ટેન સેફ્ટી રૂલ્સ કેટલાક આપણે સલામતીના જે નિયમો જે છે એ ધ્યાનમાં રાખવા જરૂરી છે. Fireworks should be stored, handled and lit with care. જે ફાયરવર્ક એટલે કે ફટાકડા છે should be સ્ટોર એટલે એને યોગ્ય રીતે રાખવા જોઈએ, સ્ટોર કરવા મતલબ રાખવાનો વાત છે. હેન્ડલ એટલે એને કંટ્રોલ કાબુ રાખવો જોઈએ એના પર. એન્ડ લીટ વિથ કેર, અને લીટ એટલે સળગાવવું વિથ કેર, અને કાળજીપૂર્વક સળગાવવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. They should never be stored એટલે રાખવા સંગ્રહ કરવો, unpack એટલે ખોલવું, near a flame એટલે જ્વાળા, કોઈ પણ પ્રકારની જ્વાળા જે છે તેની પાસે ન ખોલવા જોઈએ, ગેસ સિલિન્ડર પાસે નહીં, ઓર હીટર, અને હીટર જે છે એની પાસે પણ ખોલવા જોઈએ નહીં. તો they should never be stored એને એવી રીતે સંગ્રહ ન કરવો જોઈએ. ઓર unpacked near a flame જ્વાળા હોય
ગેસ સિલિન્ડર હોય કે હીટર છે એની પાસે એને અનપેક મતલબ ખોલવા જ જોઈએ નહીં. One should never wear a long loose clothes or nylon clothes when lighting a crackers. લોકો જે છે one should એટલે કોઈ પણ વ્યક્તિએ should never wear long લાંબા કપડાં ન પહેરવા જોઈએ, લૂઝ ક્લોથ જે ખુલ્લા કપડાં છે, ઓર નાયલોન ક્લોથ એટલે કે રેસાવાળા કપડાં જે છે વેન લાઇટનિંગ ક્રેકર્સ જ્યારે ફટાકડા ફોડવામાં આવે ત્યારે આવા કપડાં જે છે પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. And since the powder in crackers જે ફટાકડામાં વપરાતો પાવડર જે છે જેને આપણે બ્લેક પાવડર કહ્યા છે, ઇન ક્રેકર્સ એટલે ફટાકડામાં ઇઝ પોઇઝનિયસ એ ઝેરી પણ છે, માત્ર એ આગ ફેલાવે છે એવું જ નથી પણ એ ઝેરી પણ છે. તે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ એટલે ખિસ્સામાં, ઓર યોર હેન્ડ અને તમારા હાથમાં ક્યારે એને ખુલ્લો લઈ જવો જોઈએ નહીં. એ ઝેરી પણ છે અને સળગી પણ શકે છે, એટલે એ પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર બી લીટ ઇનસાઇડ હાઉસ, અને આ ઉપરાંત ફાયરવર્ક્સ ફટાકડા જે છે શુડ નેવર લીટ એટલે સળગાવવું, ઇનસાઇડ અ હાઉસ ઘર જે છે એમાં પણ ફટાકડાને ક્યારેય પણ સળગાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક્સ વેન યુ આર લાઇટનિંગ ઇટ એન્ડ નેવર યુઝ fireworks to frighten people. તો નેવર બેન્ડ ઓવર એટલે નમી જવું, ઓવર ફાયરવર્ક્સ ફટાકડા જે છે એના ઉપર એકદમ નમી ન જવું જોઈએ. વેન યુ આર લાઇટનિંગ એટલે સળગાવવું, જ્યારે તમે ફટાકડા સળગાવતા હોય ત્યારે તેના ઉપર તમારે સંપૂર્ણ નમી ન જવું જોઈએ. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ અને કદી ફટાકડા જે છે એનો ઉપયોગ ન કરવો જોઈએ ટુ ફ્રાઇટન પીપલ લોકો જે છે એને ડરાવવા માટે કદી તમારે ફટાકડા જે છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે કે લોકો ઉપર ફેંકશું, ડરાવશું એવી રીતે ક્યારેય ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો ફટાકડા જે છે સળગાવતી વખતે એના ઉપર નમી ન જવું જોઈએ અને ફટાકડા જે છે એને લોકોને ડરાવવા માટે ઉપયોગ ન કરવો જોઈએ. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. If in spite of being careful, જો તમે in spite of એટલે છતાં પણ being careful તમે કાળજી રાખતા હોવા છતાં પણ જો તમે you get a burn દાજી જાઓ, સળગો, તો you go to a doctor તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. instead of applying oil or ointment તમે કોઈ પણ પ્રકારનું તેલ જે છે એ લગાવો અથવા તો ઓઇન્ટમેન્ટ કોઈ પણ ક્રીમ લગાવો, એના બદલે તમારે ડૉક્ટર જે છે એની પાસે જવું એ વધારે સારું રહેશે. તો કોઈ પણ આપણે ઓઇલ ન લગાવવું જોઈએ, કારણ કે આપણે જાણતા નથી કે કેટલી બધી આપણને ઈજા થઈ છે અને શું આપણે ઓઇન્ટમેન્ટ કે ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. With the care and consideration we can make our favorite festival a much safer one. With care ખૂબ જ કાળજી સાથે એન્ડ કન્સિડરેશન ધ્યાન રાખીને we can make our favorite festival આપણે આપણો જે સૌથી પ્રિય એવો તહેવાર જે છે એ મચ સેફર વન એટલે કે સલામત, આપણે એને ખૂબ જ સલામત બનાવી શકીએ છીએ. તો વિથ ધ કેર એન્ડ કન્સિડરેશન ખૂબ જ કાળજી અને જે ધ્યાન રાખીને વી કેન મેક આપણે જે છે એ બનાવી શકીએ છીએ ઓર ફેવરેટ ફેસ્ટિવલ આપણો જે મનપસંદ તહેવાર છે મચ સેફર વન, તો આપણે એને ખૂબ જ સલામત રીતે માણી શકીએ છીએ અને ઉજવી શકીએ છીએ. તો અહીં યુનિટ 5 રીડ 1 પ્લેઇંગ વિથ ફાયર જે છે એમાં એ સમજાવવામાં આવ્યું છે કે આપણે ફાયરવર્ક્સ ફટાકડા જે છે એમાં વપરાતો બ્લેક પાવડર છે એક સમાન, એટલે કે દિવાસળીથી લઈ અને રોકેટ સુધી એક સમાન જે સિદ્ધાંત છે એની સાથે કાર્ય કરે છે. એટલે આપણને એ સમજણ આવી શકે કે ઘરમાં રહેલી દિવાસળીથી રોકેટમાં વપરાતા ફ્યુલ સુધી એક સમાન કાર્ય કરે છે.
અને એ એટલું જ જોખમી પણ છે. અને આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે ઉપયોગ ન કરવો જોઈએ એ પણ સમજાવવામાં આવ્યું છે. અને આપણા તહેવારો જે છે એમાં પણ કેવી રીતે સલામતી સાથે આપણે તહેવાર ઉજવી શકીએ એ પણ સમજાવવામાં આવ્યું છે. અને ઘર વપરાશમાં પણ કેવી રીતે ઉપયોગ કરવો એ પણ સારી રીતે સમજાવ્યું છે. તો આપણે જીવનમાં પણ ઉતારીએ અને કંઈ પણ આપણે મૂંઝવતા પ્રશ્ન જો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.